નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। જામકંડોરણાના દૂધીવદર ગામ પાસે આવેલો ફોફર ડેમ ઓવરફ્લો થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ડેમમાં પાણીની પુષ્કળ આવક વધી છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। દૂધીવદર, ઈશ્વરિયા, તરવડા, વેગડી ગામના લોકોને એલર્ટ કરાયા। સાથે જ નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે ધોરાજી શહેર અને જામકંડોરણા ગામ અને તેના તાલુકા 52 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે। આ ડેમ ફોફર ડેમ માંથી ધોરાજી તાલુકાના 5 ગામ અને જામકંડોરણા તાલુકાના 5 ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે। ગત સાલ કપાસ, મગફળી નુકસાન થયું હતું, જે રીતે આ સાલ ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થશે। પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને પાક આ વર્ષે સારું રહેશે, ખેડૂતો એવું કહી રહ્યા છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર જયંત વિંજુડા, ધોરાજી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ પ્રવીણભાઈ ટોપિયા, ગામ દૂધીવદર। ડેમ ઓવરફ્લો થવાને કારણે ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને પાણી તથા સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે। ફાયદો સારો થશે, ખેડૂતોને ફાયદો થશે અને પીવાનો પ્રશ્ન પણ હલ થઈ જશે। પ્રથમ વાર ઓવરફ્લો થતાં ખેડૂતને ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધર્મેન્દ્રસિંહ ચૌહાણથી ઝાલા। બાપુ, જે રીતે કાલે જે ડેમમાં ઓવરફ્લો થયો વિસ્તાર પાણીનો પીવાનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને સિંચાઈ જે છે તે પણ પ્રશ્ન હલ થઈ ગયો છે અને ખેડૂતોમાં જે ખુશીની લાગણી જોવા મળી રહી છે વરસાદના કારણે। અને જે આ વરસાદ થયો છે તે ધીમી ધારે થયો છે। ધીમી ધારે વરસાદના કારણે પાકમાં કોઈ નુકસાન નથી અને જે આ વરસાદ થયો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં। અમુભાઈ, શું કહેશો? આજે ફોફર ડેમ ઓવરફ્લો થયો? બહુ સારામાં સારું થયું। ફોફર ડેમ ઓવરફ્લો પહેલી વાર થયો અને એમાં સારામાં સારું ચીચે એમાં બધાને કામ આવશે, પીવામાં આવશે, બધી રીતના સુવિધા। ખેડૂતોને કેવો ફાયદો? ખેડૂતને ફૂલે ફૂલ ફાયદો, એમ પાણી સિંચાઈમાં બધી રીતના। કેવો પાક કેવું છે? પાક સારામાં સારો 35-40 મણનો પાક આવશે મગફળીનો। આપણે વરસાદ સારા થયા? બહુ સારામાં સારા વરસાદ થયા, ધીમી ધારના, કોઈ નુકસાની નહીં, કાંઈ નહીં।